સુરત સિવિલ હોસ્પિટલમાં રાત્રે સાપ નીકળતા અફરાતફરી મચી ગઈ હતી। સાપ હોસ્પિટલના સ્ટ્રેચરમાં ભરાઈ જતા સિવિલના સ્ટાફ દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી। ત્યારબાદ ફાયરના જવાનોએ સાપનું રેસ્ક્યુ કરી તેને ત્યાંથી લઈ ગયા હતા। ત્યારબાદ જંગલમાં છોડી મૂકવામાં આવ્યો હતો। સાપ પકડાયા બાદ સિવિલના સ્ટાફે રાહતનો દમ લીધો હતો। મારું નામ છે માર્શલ લીડર દિનેશ કાકુડે। સિવિલમાં કોલ આવેલો છે સાપનું 7:09 મેં અમે કોલ મળેલી છે। અમે સિવિલમાં 10 મિનિટમાં પહોંચી ગયા છે। પછી અમે રેસ્ક્યુ કરીને અમે લઈ જયેલા છે। અમને ખુલ્લા પ્લોટમાં છોડી દેવું પડે એને। આ સાપ કેવો છે? ઝેરીલું છે કે નથી? નુકસાન પહોંચાડે કે ના? ઝેરીલું નથી છે, જે પાણીમાં ઉપર તળે ને એવું છે, એને ડેટવો કહેવાય। કોને નુકસાન એવું કઈ પહોંચાડે નહીં। અમે ખુલ્લા પ્લોટમાં એને છોડવું પડે અમને। આપણું નામ શું છે? માર્શલ લીડર દિનેશ જીવન કાકુડે, મજુરા ફાયર સ્ટેશન સિવિલમાં આવેલા ઈ બ્લોકમાં નીચે ગ્રાઉન્ડમાં હતું।